એ કર્ણ જ્યારે બરોબર અર્જુનની સામો રથ લાગ્યો અને એકબીજાની ઉપર બાણ લાગવા માંડ્યા અને કર્ણનું બાણ અર્જુનને લાગે એટલે ભગવાન એનો રથ ચલાવે છે એટલે અર્જુનનો રથ છે ને એ 2-3 ડગલા પાછળ જાય. હવે અર્જુનનું બાણ કર્ણને લાગે એટલે કર્ણનો રથ આમ 5-7-10 ડગલા પાછળ વયો જાય. હવે 10 ડગલા પાછળ જાય ને કર્ણનો રથ, એમાં ભગવાન વાહવાકાર ન કરે અર્જુનની, પણ અર્જુન બાણ મારે ને 1-2 ડગલા અર્જુનનો રથ પાછળ જાય એટલે ભગવાન એમ કહે કે વાહ કર્ણ વાહ. બેઠા છે અર્જુનના રથમાં, અર્જુનની સાઈડમાં છે, પણ તોય ભગવાન શું બોલે? વાહ કર્ણ વાહ, ધન્ય છે તારી જનેતાને, ધન્ય છે હે કર્ણ તારી સુરવીરતાને, તારા જેવા સુરવીર પૃથ્વી ઉપર ક્યારેક જ જન્મે. ભગવાન બેઠા બેઠા કહે છે, સામે શત્રુ પક્ષમાં છે તોય નથી કહેતા કે ઘા તો દુશ્મનનોય વખાણવો જોઈએ. અર્જુનને આવું 2-3 વખત થયું એટલે અર્જુને બાણ મૂકી દીધું. એ કે પેલા તમે નક્કી કરો ઈ બાજુ છો કે આ બાજુ છો. અર્જુન છે ને રિસાઈ બહુ જાતા, અર્જુન થી વધારે કોઈને પ્રેમ કૃષ્ણ કરવા જાય ને એટલે અર્જુનને ગમતું નહીં, કારણ કે એ અતિશય પ્રેમ કૃષ્ણને કરતા. અર્જુન કહ્યું કે મહારાજ મારા રથમાં બેઠા છો, મારા ભાઈ છો, મારા મિત્ર છો, મારા પક્ષમાં છો, અને તમે એમ કહો છો કે વાહ કર્ણ વાહ. અને બીજી વાત કે મારા બાણથી કર્ણનો રથ 10 ડગલા પાછળ જાય છે તો તમે એમ નથી કહેતા કે વાહ અર્જુન વાહ, અને એના બાણથી મારો રથ 2 ડગલા પાછળ જાય છે તોય તમે એમ કહો કે વાહ કર્ણ વાહ. આવું શું કામ? ભગવાન કે હું કંઈક કરતો હોઈશ તો સમજીને જ કરતો હોઈશ ને, કંઈક તો વિચાર્યું હશે ને મેં. ના મહારાજ, હવે જ્યાં સુધી આ ચોખોટ નહીં થાય ત્યાં સુધી હું બાણ નહીં ઉપાડું. ભગવાને કીધું કે આવું રીસાવાય નહીં, યુદ્ધમાં ચાલુ યુદ્ધે સામે કર્ણ જેવો યોદ્ધા છે અને તું બાણ મૂકી દે એમ ચાલે? અર્જુન કે ના મહારાજ, હવે હું ત્યાં સુધી બાણ નહીં ઉપાડું. પછી ભગવાને કીધું તો સાંભળ, હું શું કામ વાહ કર્ણ વાહ કહું છું. હે અર્જુન, તું એને બાણ મારે છે અને કર્ણનો રથ 10 ડગલા પાછળ હટે છે, સમજાય એવી વાત છે. ઈ કર્ણનો રથ છે અને 10 ડગલા પાછળ જાય તો તું અર્જુન છો, તારી પાસે ગાંડીવ છે, કદાચ 10 ડગલા પાછળ જાય તો શું નવાય છે? એમાં હું તારો વાહવાકાર ન કરું, પણ સાંભળ અર્જુન, કર્ણ જે બાણથી તારો રથ 2 ડગલા પાછળ હટાવે છે ને, એ માત્ર રથ નથી, એ રથમાં 14 બ્રહ્માંડનો બાપ બેઠો છે. હું આખા 14 બ્રહ્માંડનો ભાર જમણા પગની નીચે દબાવીને બેઠો છું. વળી તને કહું, તારી ધજા ઉપર આખા જગતનો સૌથી બળવાન દેવ ભગવાનનો 11મો અંશ, 11મો રુદ્ર મહાદેવનો હનુમાનજી મહારાજ ખુદ તારી ગદામાં બેઠા છે. તારી ધજાની અંદર હનુમાન છે, 14 બ્રહ્માંડનો ભાર છે, હું ખુદ તારા રથમાં બેઠો છું. અને કર્ણ છતાંય બાણ મારી અને તારા રથને 2 ડગલા માત્ર પાછો નથી હટાવતો. કર્ણ એક જ બાણથી 14 બ્રહ્માંડનો નાયક અને હનુમાનજી મહારાજને 2 ડગલા પાછળ હટાવે. હવે તું વિચાર કરી લે કે તારા રથમાંથી હું ઉતરી જાઉં, હનુમાનજી નીકળી જાય અને આ 14 બ્રહ્માંડનો ભાર હું લઈ લઉં. જો આ બધી વસ્તુને એ 2 ડગલા પાછળ હટાવતો હોય કર્ણ, તો ખાલી રથને એ ક્યાં પહોંચાડે? અર્જુન, આ પૃથ્વીમાં તો તારો રથ દેખાય જ નહીં. એટલે મારે કહેવું પડે છે કે વાહ કર્ણ વાહ.